we all are doing well. See, previously આપણે ડિસ્કસ કરતા હતા about ethics and development. Fine, અને ethics ની અંદર ડિસ્કસ કરતા હતા why business ethics are compulsory, or we can say that why any business should follow it. Fine, હવે તમને આપેલું છે કે શું કામ ethical problems જે છે એ businesses ની અંદર આવે છે. બિઝનેસીસ ની અંદર એથિકલ પ્રોબ્લેમ્સ કીધા છે, બિઝનેસીસ ને પ્રોબ્લેમ્સ આવે છે એવું કીધું નથી. બરાબર, દરેક બિઝનેસીસ ની અંદર કંઈક ને કંઈક ઇશ્યુઝ આવતા હોય છે. જ્યારે બિઝનેસ ડિસિઝન લેવાનું હોય છે કે ઇઝ ઇટ એથિકલી રાઈટ ઓર રોંગ. ઇફ ઇટ ઇઝ રાઈટ તો કોઈ ઇશ્યુ નથી, ઇફ ઇટ ઇઝ રોંગ તો પ્રોબ્લેમ જે છે એ અકર થશે. ફાઇન, સો એ એક વસ્તુ કીધી છે. જો ફર્સ્ટ તમને કીધું છે લેક ઓફ ઇન્ટિગ્રિટી, એટલે કે એકબીજામાં જે છે એ ભળીને ચાલતા ડિપાર્ટમેન્ટ. એક ઓર્ગેનાઇઝેશનની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે અને ઘણા બધા ડિપાર્ટમેન્ટની અંદર ઘણા બધા લોકો પણ કામ કરતા હોય. એન્ડ ઇટ ઇઝ રિયલી ડિફિકલ્ટ ટુ કનેક્ટ વિથ હ્યુમન માઇન્ડ્સ ઓર અન્ડરસ્ટેન્ડ હ્યુમન માઇન્ડ્સ. જ્યારે તમે હ્યુમન માઇન્ડને સમજી લો છો ત્યારે તમે એની પાસે જે છે એ ઇન્ટિગ્રિટી થ્રુ કામ કરાવડાવી શકશો. બરાબર, બટ યસ, ઇટ્સ અ લેક ઓફ ઇન્ટિગ્રિટી ધેટ ઇનેબલ્સ એથિકલ પ્રોબ્લેમ્સ. એટલે આવે છે એથિકલ પ્રોબ્લેમ. હવે ઇન્ટિગ્રિટી ન હોય તો શું કામ એવું થાય? એક વસ્તુ હું તમને કહી દઉં. આજે તમારા કંપની જે છે એની અંદર 4 ડિપાર્ટમેન્ટ છે. ચારે 4 ડિપાર્ટમેન્ટલ મેનેજર છે. પ્રોડક્શન મેનેજર છે, હ્યુમન રિસોર્સ મેનેજર છે, ફાઇનાન્સ મેનેજર છે, માર્કેટિંગ મેનેજર છે. હવે થાય છે એવું કે પ્રોડક્શન મેનેજર જે છે એને રિક્વાયરમેન્ટ છે અમુક પૈસાની. રો મટીરિયલનો ઓર્ડર આપેલો છે, એનું પેમેન્ટ કરવાનું છે. ફાઇનાન્સ વાળાને કીધું છે, જવાબ જ નથી દેતા ફાઇનાન્સ વાળા. ન ઇન્ટિગ્રિટી તો છે નહીં. ઇન્ટિગ્રિટી નથી એટલે થશે શું? તો કે સિમ્પલી દરેક કામ જે છે એ ડોળાઈ જશે. કામ ડોળાઈ જશે એટલે એની ઇમ્પેક્ટ એવી આવશે કે દરેક એ લોકો કે જે એ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે, ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, બધાનું કામ ખોરવાય છે. કારણ કે ઓલા પૈસા નથી આપતા એટલે વાંથી માલ તો ડિસ્પેચ થઈ ગયો છે પણ નીકળશે નહીં ટ્રાન્સપોર્ટમાં. તમને માલ મોડો મળે છે એટલે પ્રોડક્શન મોડું થાય છે, પ્રોડક્શન મોડું થાય એટલે માર્કેટની અંદર જે છે એ જે કાંઈ પણ માર્કેટિંગ કરવાનો ટાસ્ક છે એ દોડાઈ જાય. સિમ્પલી. બરાબર, તો એ તમને વસ્તુ આપેલી છે કે ઇન્ટિગ્રિટી ન હોય એટલે એથિકલ પ્રોબ્લેમ્સ થાય છે. કેમ? કારણ કે એ લોકો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ વાળા પ્રોપરલી ચાલતા નથી. એટલે ઓર્ગેનાઇઝેશન રિલેશનશિપ પ્રોબ્લેમ્સ એવું તમને કીધું છે સેકન્ડ પાર્ટમાં. દરેક ઓર્ગેનાઇઝેશન એવા હોય કે જેની અંદર એક સાથે ઘણા બધા લોકો ઘણા બધા લેવલ અલગ અલગ રિસ્પોન્સિબિલિટી અને અલગ અલગ ઓથોરિટી સાથે કામ કરતા હોય. આ રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી બંને વસ્તુ એવી છે કે જેના થ્રુ લોકો પોતાની ડ્યુટી સક્સેસફુલી પરફોર્મ કરી શકે. પણ આજે મને કોઈ ડિપાર્ટમેન્ટના કોઈ પર્સન સાથે વાંધો હોય એટલે બધું જ કામ હું દોડી નાખું છું. કેમ? કારણ કે હું એ કહેશે એ કામ કરીશ નહીં, એને જોઈએ છે ડોક્યુમેન્ટ આપીશ નહીં. એટલે નુકસાન ઇવેન્ચ્યુઅલી ઓર્ગેનાઇઝેશનને થાય છે, બીજા કોઈને ફરક નથી પડતો. અને બીજા કોઈને ફરક પડે તો જોવાની વસ્તુ એ છે કે એ લોકો એના ઉપર એક્શન્સ લેવા જોઈએ. જ્યારે આ કાંઈ પણ વસ્તુ કરવી એમ એથિકલ જે છે એ વે તો નથી જ બિઝનેસની અંદર ડીલ કરવા. કારણ કે હું મારા પર્સનલ ઇશ્યુ મારા પ્રોફેશનલ કામની અંદર લઈ આવું છું એટલે. બરાબર, તો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અમંગ વેરિયસ સ્ટેક હોલ્ડર્સ. યસ, ઘણી બધી વખત સ્ટેક હોલ્ડર્સ વચ્ચે જ જે છે એ મિસમેચ હોય. શેર હોલ્ડર્સની ઈચ્છા કંઈક અલગ હોય, ડિબેન્ચર હોલ્ડર્સની ઈચ્છા કંઈક અલગ છે, સપ્લાયર્સ લોકોની ઈચ્છા અલગ છે, બેન્કર્સ લોકોની ઈચ્છા અલગ છે, ગવર્મેન્ટની ઈચ્છા અલગ છે. દરેક
પાર્ટી તમારી પાસેથી અલગ અલગ વસ્તુ એક્સપેક્ટ કરે છે. તમારું કામ તો દરેકના ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરવાનું છે, પણ શું તમે ખરેખર બધાના ઇન્ટરેસ્ટને પ્રોટેક્ટ કરી શકશો ને? કન્ફ્લિક્ટિંગ ઇસ્યુ થાય એટલે થાય શું તો કે આજે હેન્ડલિંગ તો તમારે કરવાનું છે એઝ અ બિઝનેસ. પાર્ટી ગમે એટલી હોય, પાર્ટી ગમે ઈચ્છે છે, પણ બેઝિકલી તમારે ડિસિઝન લેવાનું છે કે કઈ પાર્ટીનું ડિસિઝન જે છે અથવા તો કઈ પાર્ટીની એક્સપેક્ટેશન સાચી છે, કયું ડિસિઝન સક્સેસફુલી ચાલી શકે એમ છે. એવું થાય તો તો જ જે છે એ તમને મજા આવે, તો તમારા બિઝનેસની અંદર એથિકલ પ્રોબ્લેમ્સ ન થાય. અધરવાઇઝ તો ફેસ કરવાના જ છે. ઇટ્સ ક્રિસ્ટલ ક્લીન. તો એ એક પર્સપેક્ટિવ આપેલું છે કે આવું જે છે એ દરેક બિઝનેસમેન ફેસ કરે છે. જેટલા બિઝનેસમેન આ વસ્તુને ફેસ કરશે એ તમામ બિઝનેસ જે છે એ એથિકલ પ્રોબ્લેમ્સ જે છે અથવા તો એવું કહી શકાય કે એથિકલ ડાયલેમાની અંદર આવી જશે. બરાબર? સો એ એક વસ્તુ કીધી છે. નેક્સ્ટ તમને કે છે એડવર્ટાઇઝિંગ ધેટ ઇઝ ફોલ્સ એન્ડ મિસલીડિંગ. ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ તમે જોતા જશો ડેઇલી બેઝિસ પર ટેલિવિઝનની અંદર. યસ, આ દરેક એડવર્ટાઇઝમેન્ટ કાંઈક ને કાંઈક એવું રિપ્રેઝન્ટ કરે છે જે કરવું જોઈતું ન હોય, which is misleading in nature. Red Bull gives you wings. Red Bull actually doesn't give you wings. બરાબર ને? સો રેડ બુલ ખરેખર વિંગ્સ આપશે ને, મિસલીડિંગ છે ને, ફોલ્સ છે. 7 दिन में तुम्हारी त्वचा को बुरा बनाओ, મિસલીડિંગ છે. 7 દિવસમાં કોઈના પણ જેનેટિક્સ બદલાઈ ન જાય, કોઈની બ્લડ ઇમ્પ્યોરિટીઝ પણ રિમૂવ ન થાય, અને 7 દિવસમાં તમે રૂપાળા ન થાવ, ન તો તમારા પિમ્પલ્સ છે. ત્વચા કો બનાए सॉफ्ट और स्मूथ. કેમિકલ્સથી કોઈ ત્વચા સોફ્ટ ને સ્મૂથ બને નહીં. બરાબર? કોઈ વસ્તુ ટેસ્ટી નથી. ઇવન ઇફ ઇટ ઇઝ નોટ ટેસ્ટી, સ્ટીલ they are representing as tasty food. તો આવું ચાલે નહીં. એડવર્ટાઇઝિંગ પણ ખોટી તમે કરતા હોય તો એ એથિકલ પ્રોબ્લેમ જ છે. અને આવી મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ થોડા ઘણા સમય સુધી ચાલે છે, કમ્પ્લીટલી ઓકે, પણ એક લેવલ પછી એને એક્સેપ્ટ નહીં કરે કોઈ લોકો. કોઈ પણ પાર્ટી હોય, કોઈ બી એને એક્સેપ્ટ નહીં કરે, કારણ કે લોકો પણ જાણે છે કે ધીસ ઇઝ નોટ અ ક્વોલિટેટિવ પ્રોડક્ટ એન્ડ ધેટ્સ હાઉ પ્રોડક્ટ ઇઝ નોટ ગોઈંગ ટુ વર્ક. એટલે એવો પણ એક પર્સપેક્ટિવ છે કે જેમાં દરેક આવી ફોલ્સ અને મિસલીડિંગ એડવર્ટાઇઝમેન્ટ ઉપર તમે કેસ કરી શકો છો એઝ અ કસ્ટમર ઓર એઝ અ કન્ઝ્યુમર. બરાબર? અને આવો કેસ કરવાથી તમને જે છે એ ઘણો બધો પ્રોબેબલી ફાયદો પણ થઈ શકે જો તમે ખરેખર એને મિસલીડિંગ સાબિત કરી દો તો. નેક્સ્ટ તમને કીધું છે કોમ્પિટિશન. કયો એવો બિઝનેસ છે માર્કેટની અંદર કે જે કોમ્પિટિશન સાથે સંકળાયેલો નથી? દરેક બિઝનેસ હોય છે, બધા બિઝનેસ કોમ્પિટિશન ફેસ કરે છે. અને જેટલા બિઝનેસીસ કોમ્પિટિશન ફેસ કરશે, અને કોમ્પિટિશનની અંદર ટકવા માટે ઘણા બધા બિઝનેસીસ એવું પણ કરે છે કે કોઈ પણ પ્રકારની જે છે એ ખોટી વસ્તુ આપી દે માર્કેટની અંદર, ખોટા રૂપિયામાં આપી દે, બરાબર, ખોટી ક્વોલિટીમાં આપી દે, જે લોકો એને કન્ઝ્યુમ કરે તો સાઈડ ઇફેક્ટ ફેસ કરે છે. લોકો જેટલી સાઈડ ઇફેક્ટ આની ફેસ કરે છે એટલી કંપનીને હકીકતે નુકસાની છે. પણ ઘણી બધી વખત તમે કોમ્પિટિશનની અંદર રહેવા માટે અનએથિકલ પ્રેક્ટિસીસ કરો પણ છો. એણે પેકેજિંગમાં ચેન્જ કર્યો તો હું ક્વોલિટીમાં ચેન્જ કરી નાખું, ક્વોન્ટિટીમાં ચેન્જ કરી નાખું, ધેટ્સ ઇટ. બિઝનેસીસને એવું લાગે છે કે કસ્ટમર્સ લોકો જે છે આ વસ્તુ સાથે કન્સર્ન નથી, તો એ ખોટી વસ્તુ છે. કસ્ટમરને ખબર જ હોય છે ધીસ ક્વોન્ટિટી ઇઝ નાઉ લેટર નાઉ ઓન
now onwards it is really we can say that slow or low. Fine. So customer can recognize all these aspects. એટલે કોમ્પિટિશનમાં રહેવા માટે તમે ઘણી બધી વખત એથિકલ જે છે ઓર વી કેન સે દેટ કાં તો તમે એથિકલ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરો છો અને એથિકલ પ્રેક્ટિસીસ કરો છો. ફાઇન. લાસ્ટ તમને કીધું છે ટેકનોલોજીકલ ઇન્વેન્શન્સ. ઘણી બધી ઇન્વેન્ટેડ વસ્તુ એવી છે, ઘણા બધા ઇન્વેન્શન્સ એવા છે કે જેને કરવાથી તમે અનએથિકલ પ્રેક્ટિસ કરો છો એવું સાબિત થાય છે. તમે બધાએ રોબોટ 2.0 તો જોયેલું જ હશે, જેની અંદર ટાવર્સ વધારવા માટે કે ટાવર્સ ડેવલપ કરવા માટે જે છે ઇન્વેન્શન કે ઇનોવેશન કરવા માટે લોકો જે છે એ એટલું બધું ખરાબ સિગ્નલ ટ્રાન્સમિટ કરતા હતા કે પક્ષી જે છે એ લોકો એ સિગ્નલની રેન્જમાં આવી જાય તો મરી જતા હતા. એટલે કે તાપ સહન ન કરી શકે કે એ જેટલા પણ રેડિયેશન છે એ સહન ન કરી શકતા હતા, વિચ વોઝ અનએથિકલ ઇન નેચર. અને એ ખાલી નેટવર્કની ફ્રિકવન્સી વધારવા માટે એ લોકો એવું કરતા હતા, જલ્દીથી નેટવર્ક પકડાઈ ગયું. બેઝિકલી અત્યારે આપણે પણ એ જ કરીએ છીએ જે મૂવીની અંદર બતાવે છે. હજી બધું ફ્રિકવન્સી, હજી બધું સ્પીડમાં નેટ 4G 2G હતું, ક્યાંથી 3G આવી ગયું, 3G પછી 4G પછી 5G. દરેક વખતે નેચરને નુકસાન પહોંચાડીએ છીએ દરેક ઇન્વેન્શન્સથી કે ઇનોવેશનથી. એ એથિકલ પ્રોબ્લેમ છે. જેટલા પણ ઇન્વેન્શન તમે કરો છો બરાબર, એ કોઈ પણ ટેસ્ટેડ પ્રોડક્ટ હોય, એટલે કે તમે સ્કિન કેર હોય, હેલ્થ કેર હોય, કોઈ હેર કેર છે, અને તમામ પ્રકારની દવા કે શેમ્પૂ ને તેલ ને એ બધું વસ્તુ કે જે બેઝિકલી કેમિકલ્સથી બને છે, આ તમામ વસ્તુ જે છે એ ભલે રિયોટેકનિકલ ઇન્વેન્શનનો ભાગ, પણ એનાથી ઇકોસિસ્ટમને બહુ બધી નુકસાન થાય છે. બરાબર. સો એ એક જે છે એ પર્સપેક્ટિવ તમને આપેલું છે કે વાય એથિકલ પ્રોબ્લેમ્સ અકર ઇન ધી બિઝનેસીસ, અને બિઝનેસીસ શું કામ આવા પ્રોબ્લેમ્સ જે છે એ ફેસ કરતો હતો કે આ જ બધી વસ્તુના લીધે. બરાબર. તો એ એક પર્સપેક્ટિવ આપેલું છે. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે આ પોઈન્ટ્સ ડિસ્કસ કરેલા છે. કમિંગ સેશનમાં એક બહુ સરસ પ્રિન્સિપલ છે જેનું નામ છે યુટિલિટેરિયનિઝમ, એ પ્રિન્સિપલ ડિસ્કસ કરીશું. પર્ટિક્યુલર આ સેશનમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.